જય માતા મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વ્લોગની અંદર. આજને હું પર્વતભાઈ બે નીકળી ગયા છે કાંઈક નવીન કરવા માટે. આપણે ખેતી તો રેગ્યુલર કરીએ જ છીએ, પણ સાથે સાથે બગાયતની અંદર નવું સોપાન ચાલુ કર્યા છે. હાલ તો આપણે નર્સરીની મુલાકાત લઈએ છીએ. ત્યાં કેવા રોપા છે, શું છે, જે આપણે જમીનને અનુકૂળ નથી એવા રોપા પણ લાવવાના છે અને ઉછેરવાના છે. એને ખાસ કરે નથી થતું એને કરવા માટે અમે પ્રયત્ન કરે છે. ઘરે પૂછ્યું એટલે બધા કહે છે ના થાય ન થાય ન થાય, એટલે ધરાર કરવું છે ગમે કરી. એક દી સક્સેસ થશે તો ભવિષ્યમાં આપણને ખાવાની મજા આવશે એને, અને ભવિષ્યમાં બીજા બધાને પણ વાહી ખાવાની મજા આવશે. એટલે આપણે છે પાછો ફળોનો રાજા. હા, ઈ અમારે ત્યાં થાય નહીં, એને જ અમારે વાવવા છે એવું છે. જો આ બાજુ જો રિક્ષા ભરાઈને આવે જ છે, કેવાના હોય બધા પણ છે ઈ જો ઈ બધું મિક્સ હતું બધું એક સરખું નતું બધું. પણ ખબર પડશે આગળ વ્લોગમાં જોડાઈ રહેજો, અને કાંઈક નવીન કરવાની જાગે એટલે ટ્રાય કરાય. ના પાડે તો ભલે ને થોડાક પૈસા ખર્ચ થાય, પણ સક્સેસ થાય તો બહુ મજા આવે એમ. હાલો તો આગળ વ્લોગમાં જોડાઈ રહેજો. આ ગાર્ડનમાં આવી ગયા છે અને અહીંથી આપણે રૂપડા લેવાના છે આંબાના. ખાસ જો આ કલમી આંબો છે, આ કલમી આંબા લેવાના છે. આપણે સદગુરુ નર્સરી ખંભાળિયા હાઈવે ઉપર આવી ગયા લેવા. જો એક અલગ પ્રકારના મલક ઝાડવા છે, પણ આપણે તો આનો શોખ લાગી ગયો છે એટલે આ લેવાના છે. પર્વતભાઈને આપણે બે અખતર કરવાનો છે. અને સજેસ્ટ થશે તો આપણે બ્લોગમાં બતાડશું મીઠી કેવી કેરી થાય છે એની. આગળ બધો વાત લઈ લીધી પછી. હા બસ ઓછી રે, મોટો થાય તો મજા આવે ને. મિત્રો ભરી લીધી ગાડી આખી આપણી આંબાની. હવે એનો સમયસર ખાસ મુહૂર્ત જોઈને વાવેતર કરવાનું છે. ખાડા બાડા કરીને ભાઈએ કીધું એમ કે કેવી રીતે વાવેતર કરવું એ તો આપણે વાવશું ત્યારે તમને બ્લોગમાં બતાડશું કે કેવી રીતે વાવેતર કરવાનું છે. અમને બધી ડિટેલ લઈ આવ્યા છે, કારણ કે પહેલી વખત આપણે આમ ટ્રાય કરવા જાય. વધુ ટૂંકમાં એક ને બે તો ઘણી ફેર વાવ્યા છે. હમણાં મેં વાવ્યો તો તમને મિની બ્લોગમાં બતાડું, અનસક્સેસફુલ જે છે એના પાડવા હતા નહીં બરાબર. એમાં બીજો વાંક નથી જમીનનો. હવે આ થાય ને તો હાચા, બાકી ટ્રાય કરતું રહેવાનું છે આપણે. કોક દી તો સક્સેસ મળશે. પર્વતભાઈએ રોપડા લીધા છે 5, મેં લીધા છે 2. બાપાએ ના પાડી તોય 2 લીધા છે. ધરાર બાપા કીધું આપણે થાય જ નહીં, એમ જ કહી દીધું બાપાએ કે ભાઈ આ કરાય જ નહીં, ભરી જાય એમ કહીએ. પણ હવે થઈ જાય તો સારું આપણે. હાલો તો હવે આપણે વાવેતર કરશું ત્યારે આગળ બ્લોગમાં બની જય રાજભાઈ. આમાં લઈ આવ્યા રાજભાઈ સહેમત છે નથી આંબાથી, એમ કે ને તું? તો તું માહિતી આપ, હું કાચા છું હું પાકા. ફૂગનાશક છે ને? હા તો એ જ નાખવાની છે, ફંગી સાઈડ એ જ ફૂગનાશક. આ ખાડા બાડા જ ખોદાઈ ગયા છે, હવે તો એમાં બહુ બીજું કાંઈ. કોમેન્ટ કરો તો આટલે ખાડા જોઈએ થઈ જાય. પરબતભાઈ કહે તો એટલા માપના છે, ઊંડા કરવા જોઈએ થોડા એમ. આ તો ખાડા પવન આવે એટલે હલે, પાયો મજબૂત જોઈએ એટલે ઉગે નહીં. પછી આ ઓછામાં ઓછો 1.5 ફૂટ હતા હોય. કેટલો? વધુ નથી દાદભાઈ, ના પાડ્યો. પણ આટલો વ્યો જાય બરોબર, આટલા સુધી વ્યો જાય શું નાડે. તો નુકસાની હા, તો આપણે બળ નાખવી પડશે એમ ને. આમાં વાથી તો થાતી ભૂલાય કીધું, મેં કીધું કે આપણે બળ છે થોડીક, મેં વાતચીત થઈ હતી. આ સારે જો હવે 1 રીવાના પછી 15 ફૂટનું છે. અહીંયા તો ઓછું ગાડો દેખાય મને ભાઈ. આ બરાબર છે ગાડો, આ પણ ઓછું નથી દેખાતું. આ નથી, ત્રીજો ઓછું છે, આ નથી. આ બે માપે જ છે, ઓલું ઓછું છે, આ ઓછું છે હાવ. આ જો હવે કઈ વાંધો નથી, એ બરાબર છે. હું તું રોગે રોગો માહિતી પરબતભાઈ
ફંગીસાઇડ દવા થોડુંક છાંટી દઈ ખાડામાં, એટલે જીવાતની કાંઈ ઉપદ્રવની બીક ન રહે. અને આપણે બળ છે આ છે રોપો. હવે એનો તાળીઓ પરબતભાઈ કહે છે કે ભાઈ આપણે માહિતી લઈ આવ્યા છે અને થોડું ઘણું કાપીને કટિંગ કટિંગ થળીએ ડાયરેક્ટ માતાજીનું નામ લઈ અને રોપીએ. બ્લેડથી ચીકો મારી દઈએ એક એટલે રોપ વાંધો ના આવે. અને આપણે તંતુનો વિકાસ એ થાય ને થોડાક પછી. અમારે થાય હું આ નારિયેલી જો દેખાય તમને બિનહરીફ વસ્તુ છે નારિયેલી, જ્યાં નાખો ત્યાં થઈ જાય. નારિયેળી બહુ થાય. નારિયેલી ચીકુડી બે વસ્તુ અગ્રેસર છે, પણ આ વસ્તુ થાય બહુ અઘરી છે. હા કરવી અઘરી. આટલો કાપી નાખશો હાલશે નહીં? તું ક્યાં અહીંયા પાણી વાળશો? દંડાથી પાછો હું ખીરાજભાઈ ઘણું ઘણું એક કામ કરત તો હું વેકર ભરી આવત. અરે ઈ નહીં તો માંથી નદીમાંથી લાલ વેકર આવે ને લાલ માટી હા ઈ અમે નાખવાનું. હવે તું મુહૂર્તનું પથ્થર ઠોક છે મુહૂર્તનો નહીં તો વહેલો કેવાય તારાથી. અહીંયાનું તો કહું આ લાલ માટી જોઈએ આમ. લાલ નહીં છે ના પાડી બળની ના કીધું બળ નાખો ધૂળ છે આ બેડ નથી કઈ. આવો કોમેન્ટ કરો તો હું છે આ રાજભાઈ કે ધૂળ છે કે બળ? ભાગ છે બળ નડે નહીં બેડ હોય બળ જ છે. જો આ બળ નથી ને ઓછા આમ કરો બોલે માત કી જય. રેડી ગયડો છે નામી જોરદાર. બપોર વેરાને મારી નીંદર બગાડી અને હવે આવ્યા અહીંયા એક આંબા વાવા. આંબાનું તો થાય ને યાર વસ્તુ કેવી છે. હાલો તો આવી રીતે બધા વાવી દેશું અને શું બધા કોમેન્ટ કરજો, અભિપ્રાય દેજો કે આ આંબા ઉછેરશે કે નહીં ઉછેરશે. એ આગળ બ્લોગમાં તમને ખબર પડશે. ભવિષ્યમાં તમને રિપીટ કરશું કે આમાં હું હાલત. હા એ સીધો કરો ને જરાક. પરબતભાઈના આંગણે આજે તારીખ 29 તારીખ 6 મહિનો 2026 અને સોમવાર શુભ દિવસે બપોરના 2:30 વાગે આપણે આંબાનું કલમ પૂરો કરેલ છે. હવે 5 જ મિનિટમાં પાણી મળશે એટલે ટૂંકમાં 2:30 વાગે પૂરો ફાઇનલ કામ થયો ગયો. હમણાં જ પાણી પાઈ ગયું. 5 રોપા વાવ્યા છે ને આ ઉજરી જાય તો પછી આવતે વર્ષે આપણે પાછી આગળની સાઈડ બીજી લાઈન કરવાની છે 5 રોપાની. હવે આ ઉજરે ને એટલે આપણે મોટી કલમ લાવવાની છે. આ હજી 5-6 ફૂટની હાઈટ છે પણ આનાથી આપણે જે 15 ફૂટની 12 ફૂટની લાઈન આવે છે ને એનું વાવેતર કરવું છે. 4 વર્ષથી વધુ કલમ જે ઉછેરેલ છે એ લાવવાની છે. 4 વર્ષથી મોટી કલમ આવે ને એ વાવશું જો આ ઉછરી જાય તો. તો બસ બ્લોગ કેવો લાગ્યો કહેજો અને બધા પહેલા કીધું એમ કોમેન્ટ કરજો આ અમારા આંબા ઉછેરશે કે અમારા દરિયાઈ ખારવા અને ખાઈ જાય. મિત્રો પરબતભાઈની વાડીએ કામ પૂરું થઈ ગયું અને આપણે પણ રોપા વાવવાના છે એટલે જો પરબતભાઈને મેં ફરી ચાલુ કરી દીધું. એ જ આપણું પ્રોસેસ અહીંયા પ્રોસેસ કરી એ જ કરી છે. આપણે કલમી રોપા આપણા બગીચામાં જ વાવ્યા છે. આ નારિયેલી ચીકુડી આપણે છે શું કે જાંબુડી છે, કેર છે, ખારેક છે ને હવે આપણે આંબા એમાં વાવવાના છે એટલે થોડુંક મજબૂત થઈ જાય એમ બગીચો. અહીં નાનકડી એક નારિયેલી છે એટલે એને ભવિષ્યમાં ઉછરી જાય મોટો થઈ જાય તો આને કાઢી નાખશું કારણ કે જગાનો થોડોક અભાવ હતો, થોડોક ઓછની જરૂર હતી એટલા માટે. તો બસ બધાને અહીં બ્લોગ પૂરો કરીએ છીએ. જય માતા.